બેટા ગૌરી, આમ આવતું બેટા, એક વાત કેવી છે. હા બા, બોલો ને. જો બેટા, તું મારી ગમે એટલી સેવા કરીશ ને, હવે કાંઈ સારું થાય એવું લાગતું નથી. બેટા, તું મને મારા હાલ પર છોડી દે. તું તાર પિયર વહી જા ને કંઈક તારું સારું કરજો ને બીજા લગ્ન કરી લે. બા, તમે કેવી વાત કરો છો? આ ઘરમાં તમારું મારા સિવાય કોઈ નથી. પણ બેટા, તારી સામે પછી લાંબી જિંદગી પડી છે. તારી ઉંમર નાની છે બેટા. સેદી હું આ દુનિયામાં નહીં હોઉં ને પછી તેદી તારું કોણ? એના કરતાં કહું છું, પછી હું જીવું છું ને ત્યાં તું ઘરે બહાર થઈ જાય ને તો મારી આંખો ટાઢી થાય. ને તો તને ખબર છે કે આ સમાજમાં ભરૂચ એવા લોકો છે બેટા, ખાવ ભૂખ્યા, અને એ તને છે ને હકેથી જીવવા નહીં દે. મારું માન, તું બીજા લગ્ન કરી લે બેટા, કરી લે બીજા લગ્ન. બા, સ્ત્રી માટે બીજા લગ્ન મરવા બરાબર છે. હું મરવાનું પસંદ કરીશ, પણ બીજા લગ્ન કરવાનું તો ક્યારેય પસંદ નહીં કરું. અને તમે એમ માનો છો કે હું બીજા લગ્ન કરી લઈશ તો સુખી થઈ જઈશ? લગ્ન કરીને સુખી થવું કે ન થવું એ આપણા હાથની વાત નથી, અને આપણે એ ક્યારેય જાણીએ નથી શકવાના. પણ બેટા, માથે એક સતર તો ખરું. તારી માથે એક સતર હોય તો આ દુનિયામાં, આ સમાજમાં તને કોઈ હેરાન ન કરે. બાકી તો સુખ ને દુઃખ તો આપણે લખાવીને આવ્યા છે બેટા. તું લગ્ન કરી લે ને તો તને એક સુખ દુઃખનો સાથીદાર મળી જાય બેટા. એવું તો આમેય નક્કી નથી હોતું કે લગ્ન કરીને બધાય આખી જિંદગી સુખી જ રહે. બેટા, મારી એક વાત માન. તને ખબર છે, એ જેમ આપણે મીઠું ખાઈએ ને એની હારે થોડુંક તીખું જોઈ તો જ આપણને મીઠું અને તીખું બેવનો સ્વાદ મળે. બેટા, આ જીવન એ એવું જ છે. થોડુંક સુખ, થોડુંક દુઃખ, એ બેવ મળે ને ત્યારે જીવનની ગાડી હાલે. એટલે એમ તો હું તને ન કહી શકું કે લગ્ન પછી તું જિંદગીભર સુખી જ રહે. એ તો ઘર હોય ત્યાં તડકી સાઈડી આવ્યા કરે બેટા, પણ માથે એક સઠવારો હોય, એક ટેકો હોય ને તો આ સમાજના ભૂખ્યા વરુઓ આપણી સામે ન જોવે. આ શું કહું છું બેટા, મારું માન અને બીજા લગ્ન કરી લે. અને બેટા, સેમ વાડ વગર વેલો ન સડે ને એવી રીતે પુરુષ વગર સ્ત્રીની જિંદગી અધૂરી છે. એટલે પુરુષનો સથવારો જોઈ બેટા. હું અને તું કાયમ તો હારે નથી રહેવાના, અને હું વહી જઈશ પછી તારું શું થશે ને એ વિચારીને હું વધારે દુઃખી થાઉં છું. પતિ ઓછું કમાતો હોય, વધુ કમાતો હોય, જે પણ હોય, પણ પતિ હોય ને એ એટલા માટે સારું કે તું એની અર્ધાંગીની કહેવાય, અને એટલે એ તારું ધ્યાન રાખે. અને જો બેટા, કદાચ પુરુષ તારા ભાઈના રૂપમાં હોય ને તો એ તારી પાસે રાખડી બંધાવે ને એટલે એ તારી રક્ષા કરે. એટલે એમ હોય. એટલે બેટા, દરેક સ્ત્રીને છે ને પુરુષનો કોઈના કોઈ રૂપે તો આધાર જોઈ જ જોઈ બેટા. એ એકલી ન રહી શકે. અને બેટા, દીકરો હોય ને તો તારી મમતાનું રૂમ સુકવવા તારું ધ્યાન રાખે. એટલે પુરુષ છે ને સ્ત્રીના જીવનમાં દીકરો, ભાઈ, પતિ, પિતા કોઈ પણ રૂપમાં હોય તો સ્ત્રી છે ને અધૂરી ન કહેવાય, અને એનું રક્ષણ કહેવાય બેટા. એટલે લગ્ન કરવા પડે. તો શું બા, આ ત્રણેયમાંથી એક કોઈ ન હોય એવી સ્ત્રીઓ દુઃખી હશે? નહીં બા, આ દુનિયામાં તો ઘણી સ્ત્રીઓ કુંવારી હોય છે. જેવી સ્ત્રીઓએ લગ્ન ન કર્યા હોય છતાં એકલી રહેતી હોય, સમાજ સેવા, માનવ કલ્યાણના કામ કરીને ઇતિહાસ બનાવે છે. અને ઘણી સ્ત્રીઓ પાસે પતિ હોય ને તો એ દારૂડિયા અને આવારા હોય છે. દીકરો હોય ને તો એ જુદો રહેતો હોય છે, અને ભાઈ હોય ને એ તો એના ઘરનું કરતો હોય છે. પેલી બિચારી એકલી દુઃખી થતી હોય. બા, હવે તમે જ વિચારો, પેલી એકલી સ્ત્રી સુખી છે કે આ લગ્ન થયેલી સ્ત્રી? માટે બા, તમે મારી ચિંતા ન કરો. સુખ અને દુઃખ માણસ એની મનથી ઉપજાવેલી બીમારી છે. એની દવા માણસ પાસે જ છે. જો એ ધારે ને તો એ સુખી છે. એ ધારે કે મારા જેવું દુઃખી કોઈ નથી તો એ દુઃખી. હું બીજા લગ્ન તો નહીં જ કરું, અને તમે જરાય ચિંતા ન કરો. મારી માં મેલડી
સૌ સારાવાના કરશે. પણ બેટા હમણાં ઓલો ભૂપતભાઈ આવી જશે ઉઘરાણી કરવા. મારા દીકરા અનિલની બીમારી માટે મેં એની પાસેથી પૈસા લીધા હતા. હું દીકરો તો ન બચાવી શકી, પણ આ દેણું હું કેમ પૂરું કરીશ? બા, એ બધું થઈ જશે, તમે ચિંતા કરો માં. હે બેટા, ઘરમાં કઈ પૈસા પડ્યા છે? કેમ બા, શું કામ હતું? શું લાવવું છે? બોલો ને. બેટા કેટલા દીથી મેં ખાધું નથી ને, તો પગમાં એવી કળતર થાય છે. તો છે ને જો થોડાક પૈસા પડ્યા હોય ને તો દવાની દુકાને જઈને એની દવા લઈ આવ ને. હા બા, હું હમણાં જાઉં છું અને લઈને આવું છું, તમે ચિંતા નહીં કરો. બા મને દવા લેવા જવાનું તો કહે છે, પણ હું જો દવા લેવા બહાર નીકળીશ તો પેલો મુખીનો છોકરો કાળિયો મારું લોહી પી જશે. એ હરામી મારી પાછળ પડી ગયો છે હાથ ધોઈને. ગમે તે થાય, પણ હવે દવા લેવા તો જવું જ પડશે. ચલ ગૌરી, ઊભી થા. આ હરામખોર અહીં બેઠો છે. રસ્તા વચ્ચે મારી સેડતી કરશે તો, મને પજવશે તો હવે હું શું કરું? હું પાછી ચાલી જાઉં? ના ના, પણ દવા લેવા તો મારે જવું જ પડશે. હે માં મેલડી, મારી વારે આવજે માં. આની ખરાબ નજરથી મને બચાવજે માં. ક્યાં જાય છે મારી રાણી? ક્યારનો તારી રાહ જોઈને બેઠો છું. કેટલી તડપાવે છે તું મને યાર. હું તારી આગળ બે હાથ જોડું છું કાળિયા, તું મને જવા દે. મારી સાસુ બીમાર છે, હું એની દવા લેવા જાઉં છું. તું મને હેરાન ના કરીશ. પણ ગૌરી, આ તારો આશિક પણ બીમાર છે, એને પણ પ્રેમ રોગ લાગ્યો છે, તો એની તો દવા કરતી જા. તું મને છોડી દે, હું તારી આગળ બે હાથ જોડું છું. છોડી દે મને. મેં તારું શું બગાડ્યું છે? તે મારું કઈ નથી બગાડ્યું, પણ તારા ઘરવાળાએ મારા બાપા પાસેથી રૂપિયા લીધા હતા, એ તું પાછા આપી દે એટલે તું છૂટી. તારા રૂપિયા હું બધા દૂધે ધોઈને આપી દઈશ, પણ તું મને સમય આપ. મારી પાસે બધું જ છે, પણ સમય નથી મારી પાસે. તારી પાસે બે જ રસ્તા છે, કાં તો તું બધા પૈસા આપી દે અને કાં તો મારા ઘરની રાણી બની જા. હું તારા રૂપિયા ગમે એમ કરીને પાછા આપી દઈશ, પણ તારી સાથે લગ્ન તો નહીં જ કરું. હા તો કઈ વાંધો નહીં. જ્યાં સુધી તું મારા પૈસા મને પાછા નહીં આપી, ત્યાં સુધી તારે મારા ઘરની રાણી બનીને તો રહેવું જ પડશે. જા જા. સાલી, આ તું શું કરે છે મારી યાર? ચાલ. આવો ભૂપત. ભૂપતભાઈ, તમને તો ખબર છે કે મારો દીકરો માંદો હતો, હોસ્પિટલમાં હતો, તો એના ઈલાજ માટે મેં રૂપિયા લીધા હતા. પણ હવે તો મારો દીકરો નથી રહ્યો. મને થોડોક ટાઈમ દો ને, ધીરે ધીરે કરીને સૂકવી દઈશ. તમે એમ કહો છો કે તમને તો ખબર જ છે ને કે મારો દીકરો માંદો છે, પણ તો તમને એ પણ ખબર હશે મેં રૂપિયા છે ને તમને આપ્યા છે વ્યાજે, દાનમાં નથી આપ્યા. હું જો આ રીતે બધાની ઉપર મદદ કરતો રહું ને તો એક દિવસ મારે ભીખ માંગવાનો વારો આવે, સમજ્યા? તમે ભલે વ્યાજે આપ્યા, મને ખબર છે, પણ અટાણે તો મારી પાસે ખાવાના પૈસા નથી રહ્યા, તો હું તમારે ક્યાંથી દઉં? જો મારી પાસે બધા જ લોકો તમારી જેવા ભેગા થશે ને તો એક દિવસ મારી પાસે પણ ખાવાના પૈસા નહીં રહે. એનું વિચાર્યું છે ક્યારે?
હું કોઈના ઉપર દયા નહીં ખાવ. અને સમય તો મારી પાસે હવે છે જ નહીં, સમજ્યા? બહુ વાટ જોઈ મેં. હવે મારે મારા રૂપિયા જોઈએ. ભૂપતભાઈ, મારો દીકરો જો હારો થઈ ગયો હોત ને તો અત્યારે તો પૈસા આવતાય થઈ ગયા હોત. પણ આ તો દીકરો ગયો, પૈસાય ગયા, કે હવે તો ઘરમાં ખાવાનાય નથી રહ્યા. તો હું કરું, મન કયો તમે. તમારો દીકરો હારો ન થયો તો કાંઈ નહીં. મારો દીકરો તો છે ને હજુ. તમારી પાસે બે જ રસ્તા છે. કાં મને મારા પૈસા આપી દો અને કાં મારા દીકરા સાથે તમારી વિધવા વહુના લગ્ન કરાવી દો. ના ભૂપતભાઈ, ઈ તો નહીં બને. ઈ નહીં બને. એ નહીં બને. પૈસા નહીં આપો એ બનશે. તમે તમારું જ વિચારો છો, બીજાનું નથી વિચારતા. ભૂપતભાઈ, પૈસા માટે હું મારી વહુનો સોદો તમારા દીકરા હારે ન કરી શકું. અરે તો તમારા ઘર ખોડા જમીન હશે જ ને કાંઈક. એ બધું ગીરવે મુકાઈ ગયું છે. ઈ હોત તો હું તમને આટલું બોલવાય દે. એ અત્યારે તો ઘરે દાળ ચોખાઈ નથી કે અમે મારી દીકરી કઈ ખીચડી કરીને ખાઈ. તો આનો એક જ રસ્તો છે. તમે તમારી વહુના લગ્ન મારા દીકરા સાથે કરાવજો ને એટલે હે એશો આરામથી જીવશો. હું તમને ખાવાનું નહીં ઘટવા દઉં. ભૂપતભાઈ, મારે એસો આરામ નથી જોતા. એ મારો ઠાકર મને ખાલી ખીચડી ખવડાવે ને તોય હું રાજી રહીશ. તમારે એશો આરામ ન જોતા હોય તો મને મારા પૈસા જોવે છે. એકવાર કીધે ખબર નથી પડતી? અમે કઈ નવરા નથી કે વારે વારે તમારા ઘરે આવીએ. ગમે એ થાય, પણ હું મારી વહુનો સોદો તમારા દીકરા હારે તો નહીં જ કરું. હું મોત વાલું કરીશ પણ મારી વહુ તમારા ઘરે નહીં આવે. ભૂપતભાઈ, નહીં આવે. ભૂપતભાઈ, સેન તમે મને રસ્તા બતાવ્યા ને કે કા પૈસા દ્યો ને કા વહુ દ્યો, એમ મારી પાસે એક રસ્તો છે. તમારા ઘરે મને કામ કરવા રાખી લ્યો અને એ જે પૈસા થાય ને એ તમે મારા કરજા પેટે વાળી દેશો, પણ મારી વહુને તમે ન લઈ જાઓ. અરે તમારી જેવાને હું ઘરે કામ કરવા રાખું ને તો એક દિવસ હું પણ તમારી જેમ ભિખારી બની જાઉં. ના ના, અરે તમારે એ બધું કરવાની કાંઈ જરૂર નથી. અને જો કામની જ જરૂર હોય ને તો પછી તમારી વહુને મારા ઘરે મોકલી દો ને કામ કરવા, એટલે મારો દીકરો એને રાણી બનાવીને રાખશે. એ ખાલી તમારે બધું કહેવાનું છે, પણ જો તમે 1 રૂપિયાની ઉઘરાણી કરવા આ રીતે આવતા હો તો મને નથી લાગતું કે ત્યાં મારી વહુને તમે એક ટંક હખેથી રોટલોય ખાવા દ્યો. એ મેણા ટોણા મારીને મારી વહુને તમે મારી નાખો. મહેરબાની કરો, હું મારી વહુને તમારે ત્યાં નહીં મોકલું. આટલા રૂપિયાની ઉઘરાણી કરવા માટે તમે એક આ અબળા પાસે આ રીતે આવીને વાત કરો છો તો વિચારો કે તમારો દીકરો કેવો હશે. મારી વહુને હખેથી હુવાય નહીં દે ને ખાવાય નહીં દે. અને મેં સાંભળ્યું છે એક તમારો દીકરો તો છે ને કેવું તો ન જોઈ પણ હવે કેવું જ પડશે. એ ગામનો ઉતાર છે, ઉતાર. ઓય, દારૂ ને જુગાર રમવા સિવાય કાંઈ કરતો નથી. બીજાની ઉતારની વાત કરતા પહેલા તમે છે ને તમારું વિચારો. તમારા મામા જો એટલી બધી ખાનદાની ભરી હોય તો આપી દે ને રૂપિયા. આપી હું દે. તૈયાર રહેજે, હું આવું છું રૂપિયા લેવા. અરે જા, હું મોત વાલું કરીશ. હું ને મારી વહુ ઝેર પીને હુઈ જાઉં, પણ મારી વહુ તારા ઘરે નહીં આવે. ભૂપત, નહીં આવે. ગૌરી, રે બેટા ગૌરી. હા બા, બોલો ને. બેટા, હું તને કહેતી હતી ને ઓલો ભૂપતભાઈ આવ્યો તો ઉઘરાણી કરવા. મને કે મારા પૈસા દે. મેં કીધું હમણાં નથી, મારો દીકરો વયો ગયો છે, હવે કાંઈક થોડુંક થાય ને પછી હું તમને દઉં. તો એ એમ કહેશ કે તમારી પાસે 2 રસ્તા છે, કાં મને પૈસા દ્યો ને કાં તમારી વહુ દ્યો મારા દીકરા વેરે. મેં કીધું હું મારી વહુનો સોદો તારા દીકરા હારે તો નહીં જ કરું. બા, એનો છોકરો છે ને
એ મને હેરાન કરે છે, એટલે તો હું બહુ બહાર નથી જતી. એ સાંભળ, મને તો એના લખણ ખબર જ છે. મેં એને કીધુંય ખરું. મેં કીધું કે હું તો હજીએ દઈ દેત મારી વહુ, પણ તું હારો હોત તો. પણ તારા છોકરાનું મેં સાંભળ્યું છે કે ઈ તો આખા ગામનો ઉતાર છે. ત્યાં તો એને બોમ્બ ફાઇટ હોય ને એમ ગુસ્સે થયો. એને એના દીકરાના લખણ નહીં ખબર હોય. જવા દે બેટા. બોલને, આજે કઈ ખાવાનું બનાવ્યું છે? ઘરમાં કઈ અનાજ બસ્યું છે બેટા? હા હા બા, ઘરમાં ખાવાનું તો હોય ને. ના બેટા, તારી જીભ છે ને તારો સાથ નથી દેતી. મને એટલી તો ખબર પડે. ભલે ને હું રહોડે કાંઈ કામ નથી કરતી, પણ મને એટલી તો ગણતરી હોય જ કે ઘરમાં ઘઉં કેટલા છે ને ચોખા કેટલા છે. મને ખબર છે કાંઈ નહીં પડ્યું હોય. બા, હું ખોટું નથી બોલતી. તમે ઘડીક આરામ કરો, હું હમણાં તમારી માટે ખાવાનું લઈ આવું છું. હો, કેટલી ભોળી છે, ખોટું બોલતાય નથી આવડતું. એના મોઢાના હાવભાવ ને એના શબ્દ જ કહી દેતા હતા ઘરમાં કાંઈ અનાજ છે નહીં. એ હું બનાવીને લાવશે મારા હારું? જવા દે, હું એક લોટો પાણી પી લઈશ. મારે નથી ખાવું. હે માં મેલડી, ઘરમાં ખાવા માટે એક દાણોય નથી. હું મારા સાસુને ખોટું બોલીને આવી છું. હું એમને શું આપું ખાવાનું? માં, હું એક વિધવા સ્ત્રી છું. હું બહાર કામ ગોતવા જાઉં છું ને, ભૂખ્યા વરુ જેવા લોકો મારી ઉપર ગંદી નજર નાખે છે. એક બાજુ ઓલો કાળિયો મારી પાછળ હાથ ધોઈને પડ્યો છે. માં, મારું જીવવું હરામ થઈ ગયું છે. માં, એમાં હું કેવી રીતે કામ કરવા જાઉં? ક્યાંથી પૈસા કમાઈને લાવું? માં, લાગે છે કે ઝેર ખાઈને મરી જવું પડશે. બીજો મારી પાસે કોઈ રસ્તો નથી. માં, તું જ મને રસ્તો બતાવ. માં, દીકરી, રડીશ નહીં, મારી સામે જો. માં, તમે મારી વારે આવ્યા, મને દર્શન દેવા આવ્યા. માં, દીકરી, તું રડે છે એ મારાથી જોઈ નથી શકાશે, એટલે જ હું આવી છું. મારી ભક્ત થઈને તું આત્મહત્યાની વાતો કરે છે. આ જાણીને મને ખૂબ જ દુઃખ થયું. તારા દુઃખનું નિવારણ કરવા હું તારી સમક્ષ ઉપસ્થિત થઈ છું. માં, હું રડું નહીં તો બીજું શું કરું? આપત્તિએ મને ચારેય બાજુથી ઘેરી લીધી છે. આ મારું દુર્ભાગ્ય મારો પીછો નથી છોડતું. દીકરી, સંસારમાં જન્મેલા દરેક મનુષ્ય એનું કર્મ ભોગવવા પૃથ્વીલોક પર જ આવે છે, એટલે તકલીફો તો એને ભોગવવી જ પડે છે. આ સંસારમાં એવો એક પણ મનુષ્ય નહીં હોય કે જેના પર દુઃખ ના આવતું હોય. પણ માં, તકલીફોની પણ એક હદ હોય છે. મારા ઘરમાં અનાજનો એક દાણો પણ નથી, અને બહાર નીકળું તો બહારના લોકો મને ગંદી નજરે જોવે છે. દીકરી, તું મારા પર ભરોસો રાખ. હું તારી સાથે જ છું. સૌ સારાવાના થઈ જશે. જા, તું રસોડામાં જા. ત્યાં ભોજનની થાળી પડી છે. એનાથી તું તારા સાસુને જમા અને તું પણ જમાઈ જા. માં, આજ તમારી કૃપાથી મને ભોજન મળશે, પણ કાલ તો મારી એ જ દશા રહેવાની. દીકરી, તું ચિંતા ના કરીશ. હમણાં જ તારા આંગણે કોઈ ખુશીના સમાચાર લઈને આવશે, અને આજ પછી કોઈ પણ તકલીફ નહીં રહે. માં, તારો લાખ લાખ ઉપકાર માડી, લાખ લાખ ઉપકાર. દીકરી, જ્યારે પણ તારા પર સંકટ આવે ને મને યાદ કરજો. હું હંમેશા તારી વારે આવીશ. ભલે માં, તમે આવી જ કૃપા મારા પર બનાવી રાખજો. જય માં મેલડી. લ્યો બા, જમી લ્યો. આ ખાવાનું કોણે આપ્યું બેટા? બા, આ બધો મારી માં મેલડીનો પ્રતાપ છે. મેલડીમાંનો પ્રતાપ? જમી લ્યો બા. યો બેન, તમારી ટપાલ.
મારી ટપા જો તો આમાં હું લખ્યું છે? બા આ તો 1 વર્ષ પહેલા મેં જે કંપનીમાં નોકરી માટે અરજી કરી હતી ને એનો કાગળ આવ્યો છે. મને નોકરી મળી ગઈ છે બા. શું વાત કરસ બેટા? નોકરી મળી ગઈ? બેટા આજે તે મને 2 હારા સમાચાર દીધા. એક આ મેલડી માએ પ્રસાદ આપ્યો, આ તારી નોકરીનો કાગળ આવ્યો. એટલે ક્યારથી જવાનું છે તારે નોકરીએ? બા કાલથી જ જવાનું છે. બેટા મને હવે એવું લાગે છે કે આપણા દુઃખના દાડા ગયા અને સુખના દાડા આવ્યા. બેટા હવે તો છે ને પેલા ભૂપતના મોઢે પૈસા મારવાની શું? આવા હા બા હા તમે જમી લો. ના બેટા હું એકલી નહીં ખાઉં. આ તો માં મેલડીનો પ્રસાદ છે ને બેટા. હું પછી ખાઈ લઈશ, તમે લો. બા આ બધો પ્રતાપમાં મેલડીનો જ છે. એમણે જ આપણી વેળા વાળી છે. હા તમે જમી લ્યો બા, હું પછી જમી લઈશ. હા બેટા. હે માં મેલડી, ભાંગ્યાનો બેરું છે ને ભૂખ્યાનું અનાજ છે. તું 2 દીથી ખાધું નહોતું પણ વહુની આમે હસતા મોઢે પાણી પીને રહેતી હતી. આ તારી કૃપા નથી તો બીજું શું છે? માં હવે હું મારી વહુ હારે ખાઈશ. કેવા સુખના દાડા આવ્યા. હવે તો ખાવામાંય તકલીફ નહીં પડે અને દેણું ભરવામાંય નહીં પડે. તમે ભૂપતભાઈ આવી રીતે ઉઘરાણી કરવા ગયા તો આ એકલી સ્ત્રી છે, એને કોઈ કમાવડું નથી અને હમણાં એનો દીકરો ઓફ થઈ ગયો તો એમ થોડી તમારે ઉઘરાણી કરે અને એવી રીતે તમારે રૂપિયા પાછા આપી શકશે? જરીક તો વિચાર કરો તમે. કમાવાવાળું કોઈ ન હોય ને તો પૈસા લેતા પહેલાં વિચાર કરાય. તો મારી પાસે પૈસા લેવા આવ્યા તો તમારી પાસે આવ્યો હોત તો અહીંયા હું કામ ધક્કો ખાધો? અરે મને ભગવાને એટલા બધા આપ્યા નથી ને તમને ભગવાને આપ્યા છે. તમારી સારું ભૂપતભાઈ, જ્યારે રૂપિયા લીધા હતા ને ત્યારે મારા દીકરાને બસાવવા માટે લીધા હતા, એને મારવા માટે નહીં. અને ઈલાજ કરતા કરતા મારો દીકરો વયો ગયો એ મને ખબર નહોતી ને જતો રહેવાનો છે એ નહોતી ખબર. એટલે એ રૂપિયાથી તમારો દીકરો બચ્યો નહીં એટલે મારા પૈસા નહીં દેવાના? મેં એવું નથી કીધું. મને ખાલી સમય આપો. તમારા રૂપિયા હું દૂધે ધોઈને દઈશ અને બની શકે તો વ્યાજ માફ કરી દો. મુદ્દલ તો હું દઈ દઈશ તમને. હવે જો તમે વ્યાજની વાત કરી ને અને આ ભાઈ હારી આવ્યા છે તો જાઓ, કદાચ હું તમારું વ્યાજ માફ કરી દઈશ પણ રૂપિયા તો તમારે દૂધે ધોઈને મને દેવા જ પડશે. હા રૂપિયા હું દઈ દઈશ. હવે તમારી વહુને નોકરીએ લાગી ગઈ છે એટલે ઘરમાં ખાવા પૂરતા રાખીને બાકીના હું તમને દેતી જઈશ. તમે છે ને આવી રીતે એની આબરૂનો ધજાગરો નહીં કરતા. એની ઘરે છે ને તમે હેલ્પ બોલો અને એની વહુના તમારા દીકરા રે માગા નાખો, એ હું સારું લાગે? અરે રૂપિયા લેવા આવે ત્યારે દોસ્ત અને માગીએ એટલે દુશ્મન થઈ ગયા? દુશ્મન નથી, તમારા એ પગ પકડશે. જો બસ એટલું તો તમને કહી દે. હવે બીજું શું કરવું? પગ પોટે ખાવાનું મળશે મને? તમને છે ને ભગવાને કાંઈ ઓછું નથી આપ્યું. જો કે એ મારે એ શબ્દ જ ન કાઢવા જોઈએ. તમારું તમને જ મુબારક હોય પણ તોય છતાં એમ કહું છું ભગવાને તમને કાંઈ ઓછું નથી આપ્યું. અને થોડાક 2-5 મહિના મોડા રૂપિયા આપે તો શું થઈ ગયું તમારે? તમે એમ કહો છો કે તમે આવા માણસ છો ને તેવા છો, છતાં ભગવાને મને જાહો જલાયેલી આપી છે. અને તમે જો બહુ નેક દિલના માણસ હો તો તમારે કેમ હાથ ફેલાવવા પડે છે? ભૂપતભાઈ, હમણાં જ તમે બોલ્યા કે પૈસા લેવા આવો ત્યારે દોસ્ત અને નહીં તો દુશ્મન. એમ માગવા આવો ત્યારે તો જ્યારે હું લેવા આવી હતી ત્યારે કદાચ તમને એ ખબર હશે કે આ ડોહી પૈસા નહીં દઈ શકે એટલે મારી વહુનો સોદો કરવા આવ્યા હતા ને તમે તે. અરે આ તો કામમાં કામ, ઘીના ઠામમાં ઘી પડી જાય ને એટલે મેં તમારી પાસે પ્રસ્તાવ મૂક્યો હતો. બાકી તો મારા છોકરાને તો છે ને જેવી જોવે એવી હું લઈ આવું છોકરી.
એ જરાક એકવાર છે ને તમારા દીકરાનો ઇતિહાસ જાણો અને હરીસામાં એને મોઢું બતાવો, બધી અવકાત ખબર પડી જશે તમને. તમને તમારા દીકરાની ખબર જ છે એ કેવો છે. અરે મારા દીકરાનો ઇતિહાસ જાણવો તો તમને ખબર જ હતી કે મારો ઇતિહાસ એ કેવો છે, તો મારી પાસે હાથ જ ન ફેલાવાય. પણ ખબર નહોતી કે તમારી દાનત ખરાબ છે. દાનત તો તમારી ખરાબ છે. હું કેટલા દિવસથી ધક્કા ખાઉં છું. નહીં નહીં, તમે મેં તમને પૈસા દેવામાં ધક્કો ખવડાવ્યો, ઊભા ઊભા ગણી દીધા હતા. તમે બધી રીતે હાસા છો, એની નાય નથી. પણ હું તો તમને ખાલી આમ વિનંતી કરું છું કે તમે થોડા દિવસ ખમો, થોડાક મહિના ખમો એવું હોય તો એની પાસે જેમ થાય આમ તમને દીતા જાય, પણ મહેરબાની કરીને ઉઘરાણી નહીં જતા એની. સારું ભાઈ, તમે કહો છો ને તો હું 1-2 મહિના નહીં પણ જાઉં, 1 વર્ષ ખમી જાઉં છું. પણ વર્ષ ઉપર મારે 1 દિવસનો જવો જોઈએ, બરાબર? મારે મારા પૈસા વર્ષ પૂરું થાય એટલે તરત જોઈએ. ભૂપતભાઈ, હું વરસાઈ નહીં ખાવા દઉં. હું ઘરમાં રોટલો ચટણી ખાઈશ, પણ ઓલીનો પગાર આવે ને બધોય હું તમને દેતી જઈશ. એ એક આ માનું વસન છે, યાદ રાખજો. હા હા, જાઓ હવે, મારે પણ બીજા કામ છે. તમને તો ખબર છે આ મનસુખભાઈની કેવી આબરૂ હતી, કેવી એની ઇજ્જત હતી ગામમાં. અરે 5 માણસ કંઈક ઝઘડો થયો હોય તો 5 માણસ એની ઘરે જતા સમાધાન કરાવવા, એ મનસુખભાઈ સમાધાન કરાવતા. અને તમે એ મનસુખભાઈના ઘરની આબરૂને ધજાગરા કરો છો. એની આબરૂ જોઈને જ મેં પૈસા આપ્યા હતા. મને ખબર નહોતી કે પાછળથી આ આવું કરશે એમ. ભૂપતભાઈ, એક વાત યાદ રાખજો, માણા ખરાબ ક્યારેય નથી હોતો, એનો સમય ખરાબ હોય છે. હવે મેં તમને કહી દીધું ને એક ફેર કે હું 1 વર્ષ ખમીશ, અને જો જાજી લબાડ કરશો ને મારો મગજ ફરશે ને તો હું ઊભા ઊભા પૈસા કઢાવીશ. એટલે મહેરબાની કરીને નીકળો, મને મારો કામ કરવા દો. વાંધો નહીં. હવે તમે તમારો બહુ મોટો ઉપકાર ગણાય કે તમે 1 વર્ષનું કીધું, તમે તારે 1 વર્ષમાં ગમે એમ કરીને રૂપિયા આપી દે તમને. બસ હા સારું, જાઓ. હાલો. મારા બેટા, ઘણા લોકો આવા હોય છે કે રૂપિયા લઈને બસ કરગરવાની જ ખબર પડે છે, પાછા દેવાની તો ખબર જ નથી પડતી. હવે જોઉં છું કે વર્ષે મને રૂપિયા પાછા આપે છે કે નહીં. આજે મારો પહેલો પગાર આવ્યો છે. બા સામે હું પગાર રાખીશ એટલે બા કેટલા ખુશ થઈ જશે. હવે મારા ઘરમાં કોઈ તકલીફ નહીં રહી, સૌ સારાવાના થશે. આ બધું મારી માં મેલડીની પ્રતાપે થયું છે. જય માં મેલડી. અરે મારી રાણી, ઘણા દિવસે દેખાણી. હે? અને મને સમાચાર મળ્યા છે કે તું કંઈક નોકરીએ જવા માંડી છે. કાળિયા, તું મારા માર્ગમાંથી હટી જા અને મને ઘરે જવા દે. જવા દે મને. અરે જવા દઈશ તને હું, પણ 2 ઘડી મારી અરે પ્રેમની વાતો તો કરતી જા. છોડી દે મને. મારો હાથ છોડ. કાળિયા, મારો હાથ છોડી દે, નહીતર આનું પરિણામ સારું નહીં આવે. સાલી, તું મને ધમકી આપે છે. શું કરી લઈશ તું? બોલ, શું કરી લઈશ તું? હે માં મેલડી, મારી વારે આવો, મને બચાવો માં. બોલાવ. હે? બોલાવ બોલાવ. જય માં મેલડી. હું પણ જોઉં છું જય માં મેલડી. કે આજે કોણ આવે છે તને જય બચાવવા. માં મેલડી. બોલાવ. જય માં મેલડી. 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 બા, આવ બેટા, આવ. થાકી ગઈ હોઈશ કા બેટા? બા, આજે તો હું તમને એવા સમાચાર સંભળાવીશ ને કે મારો અને તમારો બંનેનો થાક ઉતરી જશે. લે તો ઝટ સંભળાવ ને. બા, માં મેલડીના પ્રતાપે સૌ સારાવાના થયા. તમને સારું પણ થઈ ગયું, મને નોકરી પણ મળી ગઈ અને પેલો પગાર પણ આવી ગયો. હું વાત કરીશ બેટા? હા બા. કેટલો આવ્યો? 10,000 રૂપિયા. લ્યો બા. 10,000 રૂપિયા? હે માં મેલડી, તે તો અમારા પર મહેર કરી.
હવે અમારે ક્યાંય નિશા જોયા પણ નહીં થાય. બટા, આ બધું તારા પ્રતાપે થયું છે. તું મેલડી માની અખંડ પૂજા કરે છે ને, આ એનો પ્રતાપ છે બટા. ના બા, આ બધું તો માં મેલડીની દયાથી થયું છે. ભાભી, મારા ભાઈ કાળિયાને કંઈક થયું છે. બેસૂદ પડી ગયો. ચાલો ને તમે. ભાભી, આ કાળિયાએ તમારા ઉપર ખરાબ નજર કરી હતી ને, એની સજા એને મળી છે. હું કહેશ તું? કાળીઓ તારા પર ખરાબ નજરે જોતો તો? હા બા, તમને ચિંતા થઈ ને એટલે મેં તમને નહોતું કહ્યું. હું જ્યારે બહાર જતી ને ત્યારે દર વખતે મને ચેડતો હતો, પણ આજે મેલડી માએ એના કર્મોની સજા આપીને એને પથારી વશ કરી નાખ્યો. ભાભી, હું તમારી સામે બે હાથ જોડું છું. મારા ભાઈને માફ કરી દો. માં મેલડી માને અરજ કરો કે મારા ભાઈને સારો કરી દે. ના રમીલા, તારો ભાઈ નીચ માણસ છે. ગામની બધી બેન દીકરીઓ પર ખરાબ નજર કરે છે. એને એના કર્મોની સજા મળી છે તો ભોગવવા દે તું એને. ભાભી, મારા ભાઈ સિવાય મારું કોઈ નથી. જો મારો ભાઈ સાજો નહીં થાય તો હું અનાથ થઈ જઈશ. તમે મારા પર દયા કરો. મેલડી માને અરજ કરો. રમીલા, મને તારા ઉપર તો દયા આવે છે, પણ તારા ભાઈ પર નહીં. તારો ભાઈ ફરીથી સાજો થશે અને ફરીથી એની કુટેવ નહીં છોડે. ગામની બેન દીકરીઓ પર ફરીથી ખરાબ નજર કરશે તો? ભાભી, હું તમને વચન આપું છું, હવે મારો ભાઈ એવું નહીં કરે. હવે એ જો એવું નીચ કામ કરશે ને તો એને બીજા ગામમાં લઈને વહી જઈશ. તું શું કહે છે કે તારો ભાઈ હવે એવું કરશે તો તું એને લઈને બીજે ગામ વહી જઈશ? કાં? તું તો તારા ભાઈને લઈને વહી જઈશ, પણ તારો બાપ છે ને એ અહીં અમારું માથું ખાય છે ને, હેરાન કરે છે. એનું હું? મારા ભાઈની આવી હાલત જોઈ મારા બાપુએ પીગળી ગયા છે. એ તો તું કહેશ, તાર બાપુ આવીને થોડો કહે છે. હા, મજબૂરીમાં અમે લીધા હતા એની પાસેથી પૈસા, એને દૂધે ધોઈને દેશું, પણ અહીંયા રોજ 2 દિવસ થાય ન થાય ને અહીંયા આવીને હેરાન કરે છે ને, એટલે મારે બોલવું પડ્યું. બટા ગૌરી, જા તું મેલડી માને અરજ કર ને કે ને કે આના ભાઈને હાજો કરી દે. મેલડી માં તારું સાંભળે છે ને બટા? હવે ઈ એવું નહીં કરે. જા મારો દીકરો. કોકનું ભાભી, કોકનું સારું થતું હોય ને બેટા તો કરવાનું. જા. ઠીક છે, હાલ. જો ભાભી, મારો ભાઈ જીવતી લાશ બની ગયો. એની ઉપર દયા કરો. હા બેટા, હવે તું જ આનો કાંઈક રસ્તો કાઢ. હું તને હાથ જોડું છું. અને જો મારા દીકરાને કંઈ થઈ જશે ને તો એના વગરની મારી જિંદગી વેરાન વગડા જેવી થઈ જશે. બેટા, મને માફ કરી દે. કાકા, તમે માફી ન માંગો. હું તો તમારી દીકરી સમાન છું. હું હમણાં જ માં મેલડીને અરજ કરું છું. એ સૌ સારાવાના કરી દેશે. હે મારી માં મેલડીમાં, તું તો ધરતી પર અધર્મીનો નાશ કરીને ધર્મની સ્થાપના કરનારી છે. માં, તે કાળિયા જેવા દુષ્ટને સજા આપી એ સારું કર્યું છે, પણ માં, એને સજા આપવાથી એની બેન બેસહારા થઈ જશે. માં, રમીલાને કાળિયો એક જ ભાઈ છે. જો એને કાંઈ થશે તો રમીલા ભાઈ વગરની થઈ જશે. માં, તું કાળિયાને ફરીથી સાજો કરી દે. એને બેઠો કર માં. એને સદબુદ્ધિ આપ કે હવે પછી કોઈ બેન દીકરીઓનું નામ નહીં લે. જય માં મેલડી, જય માં મેલડી, જય માં મેલડી. જય માં મેલડી, 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 જય માં મેલડી. બેટા, તું માતાજીના પ્રકોપથી બેહોશ થઈ ગયો હતો. તારા શરીરમાંથી ચેતના ચાલી ગઈ હતી. ભાઈ, આ ગૌરી ભાભીએ માતાજીની પ્રાર્થના કરીને તને બેઠો કર્યો છે. તું ગૌરી ભાભીની માફી માંગી લે. ભાભી, હું અધમ છું. હું બહુ મોટો પાપી છું. મેં તમારા દેવી જેવી સ્ત્રી ઉપર નજર નાખીને બહુ મોટું પાપ કર્યું છે. મને ખબર છે કે હું માફીને લાયક પણ નથી, પણ છતાંય હું તમને 2 હાથ જોડીને માફી માંગુ છું.
ભાભી થઈ શકે તો મને માફ કરી દો. કાળુભાઈ, માફી તો માં મેલેડીની માંગો, એ તમને માફ કરશે. અને કાળુભાઈ, જો આજે તમને ખરેખર પસ્તાવો થતો હોય ને તો મને એક વચન આપો કે આજ પછી કોઈ દિવસ કોઈ પણ સ્ત્રી ઉપર ખરાબ નજર નહીં કરો. હા ભાભી, આજે હું તમને વચન આપું છું. આજથી, અત્યારથી જ હું કોઈ પણ સ્ત્રી ઉપર ખરાબ નજર નહીં નાખીશ. આ દુનિયાની બધી જ સ્ત્રી મારી મા બેન સમાન છે. કાળુભાઈ, સારા કામ કરતા રહો અને માં મેલડીની ભક્તિ કરતા રહો. માં મેલડી તમારા પર કૃપા કરશે. હા બેટા, હવે તારી સાસુને કહેજે કે જે રૂપિયા મારા એની પાસે લેવાનો છે ને એ હું માફ કરી દઉં છું. કારણ કે તારી કૃપાથી માં મેલડીની કૃપા વરસી અને મને મારો દીકરો પાછો મળી ગયો. ના કાકા, હવે તો હું પણ નોકરીએ જવા મળી છું. તમને બધા પૈસા મેં પાછા આપી દઈશું. ના બેટા, મેં એ ભૂલ કરી હતી તારી સાસુ પાસે, પણ હવે એ પૈસા મારે નથી જોતા. તારી સાસુને કહેજે કે કાકાએ બે હાથ જોડીને વિનંતી કરી છે કે તમારું લેણું હું માફ કરી દઉં. બસ, મને મારો દીકરો મળી ગયો, એથી વિશેષ મારે કાંઈ નહીં. જેવી તમારી મરજી કાકા, અને જેવી માં મેલડીની મરજી. બોલો માં મેલડીની જય. બા, ભાઈ ને ભાભી સવારના દવાખાને ગયા છે, હજી સુધી કેમ નથી આવ્યા? એ આવશે હવે. એમાં તારે શું કામ છે એનું? બા, મારે જડ સારા સમાચાર સાંભળવા છે કે હું ફૈબા બનવાની છું કે નહીં. તમે જોજો, ભાભી આવીને સારા સમાચાર આપશે. શું તને એમ લાગે છે કે એ વાંજણી એવા સમાચાર આપશે કે એને પેટ દીકરો આવવાનો છે? અરે એનું પેટ તો હાવ ખાલી છે. એ કાંઈ આપણા ઘરને વંશ આપે એમ નથી. આપણા ઘરનું નખો જ વાળવા આવી છે ઈ. ભાભી, શું કહ્યું ડોક્ટરે? હું ફૈબા બનવાની છું કે નહીં? ભાભી, બોલો ને, શું કહ્યું ડોક્ટરે? એ હું બોલવાની હતી. હું તને કહું છું કે ડોક્ટરે શું કીધું હશે. એ વાંજણી કોઈ દી માં નથી બનવાની. બા, તમે આવું ન બોલશો. માતાજીની ઈચ્છા છે તો સોનલ એક દિવસ માં જરૂર બનશે. હું ધૂળ હારાવાના થશે? એ તારા લગ્નને 4-4 વર્ષ થઈ ગયા, હજી એનો ખોળો નથી ભરાતો. આપણા ઘરનો તો વંશ કાઢવા આવી છે આ. બા, શું જ્યારે હોય ત્યારે તમે કવેણે જ બોલ્યા કરો છો. સોનલને માં બનવું કે ન બનવું એ બધું માતાજીની હાથમાં છે. એમાં બિચારી સોનલ શું કરે? ઈ કઈ ન કરી શકે ને તો કાઈ નહીં, પણ તું તો કઈ કરી શકે કે નહીં? ઈ અભાગણીને છૂટાછેડા આપીને આપણે બીજું ઘર કરીએ. એ તો ક્યારેય નહીં બને બા. હું સોનલને છૂટાછેડા તો ક્યારેય જ નહીં આપું. કોણ જાણે સોનલમાં હું ભાળી ગયો છે. ઘરને વંશ નથી આપી શકતી, સંતાન નથી આપી શકતી, અને છતાંય એને છોડવી નથી. બા, તમે શાંત થઈ જાઓ, સૌ સારાવાના થશે. સારાવાના થશે? એ આપણા ઘરમાં ક્યારેય સારાવાના નહીં થાય જ્યાં સુધી આપણા ઘરમાં છે ને ત્યાં સુધી. કોણ જાણે કેવા પગલાની આવી ગઈ છે. લગ્ન થયા ને ત્યારની તો બસ હું રાહ જોતી હતી કે ક્યારે મને એવા સમાચાર મળે કે હું દાદી અને તું ફઈ બનવાની છે. પણ નહીં, આપણા નસીબમાં જ નથી. 4-4 વર્ષ થઈ ગયા, 4-4 વર્ષ. બા, એમાં ભાભીનો કાંઈ વાંક નથી. બાળક તો સ્ત્રી જ આપી શકે, એટલે વાંક પણ સ્ત્રીનો જ હોય. એ તું કેમ નથી સમજતી? જવા દ્યો, તમે ક્યારેય નહીં સમજો. આય તે ભાભીનું ઉપરાણું લે છે. ખબર નથી પડતી કે એણે આ બંનેને શું કરી નાખ્યું છે. પેલો સોનલને નથી છોડતો, આ ભાભીને નહીં. કેવી આવી ગઈ છે છપ્પર પગી.
સોનલ, સોનલ તું રડ નહીં. બા ભલે ને ગમે તે કહેતા હોય, એમનો તો સ્વભાવ જ એવો છે. એમનું બોલ્યું મન પર નહીં લેવાનું. કેશવ, મારાથી બધા દુઃખ સહન થઈ જાય, પણ કોઈ મને ભાંજણી કહે ને એ સહન નથી થતું મારાથી. સોનલ, આમાં આપણે શું કરી શકીએ? તારે માં બનવું કે ન બનવું એ બધું માતાજીના હાથમાં છે. માટે તું રડ નહીં, શાંત થઈ જા, શાંત થઈ જા. ભલે જેને જે બોલવું એ બોલે, તું એ લોકોની વાત મન પર ન લે, ખોટું ન લગાડ. હું છું ને તારી સાથે, હું તારો જ છું ને તારી સાથે જ રહીશ. સોનલ, મારે તારી સાથે વાત કરવી છે. હા બોલો ને બા, શું વાત છે? સોનલ, કેશવ અત્યારે ઘરમાં નથી, બહાર ગયો છે અને એને આવતા મોડું થશે, એટલે હું તને એક વાત કહેવા આવી છું. બરાબર કાન ખોલીને સાંભળ. જો તું માં ન બની શકવાની હોય, આ ઘરને વંશ ન આપી શકવાની હોય, તો મહેરબાની કરીને તું મારા ઘરમાંથી જતી રહે. મારા દીકરાને છૂટાછેડા આપી દે, એટલે પછી હું એના બીજા લગ્ન કરી શકું અને મારા ઘરને એક વંશ અને વારસ પણ મળી જાય. બા, હું એની પત્ની છું, માત્ર આ જન્મ માટે નથી, 7 જન્મના મેં એને વાયદા આપ્યા છે, તો પછી હું એનો સાથ કેવી રીતે છોડી શકું? એનો અર્થ એમ કે 7 જન્મ સુધી તે એને સાથે રહેવાનો વાયદો આપ્યો છે, એટલે 7 જન્મ સુધી તું બાળક પણ નહીં આપી શકે એને, એમ જ ને? મારે બાળક નથી થતું, એમાં અમારો શું દોષ? મેં એવું તો નથી કહ્યું ને કે હું તમને વંશ નહીં આપું. તે કીધું નથી, પણ કરી બતાવ્યું છે. તું સંતાન નથી આપી શકતી, એમાં તારો વાંક નથી, તું એમ કહે છે ને? પણ તને સારી રીતે ખબર છે કે એક સ્ત્રી જ એવી છે કે જે બાળકને જન્મ આપી શકે, એમાં પુરુષનું કાંઈ ન ચાલે. સ્ત્રીએ જ બાળક આપવાનું હોય અને ઘરને અને પરિવારને એક વંશ, એક વારસ આપવાનું હોય, જે તું નથી આપી શકતી. આમાં તારો જ વાંક છે. તું વાંઝણી છે, તારી કોખ વાંઝણી છે, અને તું મારા ઘરને વંશ નથી જ આપી શકવાની, એ મને ખબર જ છે. અને હું આ ઘરનો વંશ કાઢવા નથી માંગતી, અને એટલે જ હું મારા કેશવના લગ્ન બીજે કરીને મારા ઘરને વંશ આપું છું. એટલે મહેરબાની કરીને આ ઘરમાંથી તું નીકળી જા. અને હું જે તારી સાથે વાત કરું છું એ વાતની જરાક પણ ભણક કેશવને ના આવવી જોઈએ, કે યાદ રાખજે તું. અને આ છે ને, હું તારી સાથે ભાષણ નથી કરી રહી. જો તારે ન જવું હોય ને તો હું ધક્કા મારીને તને ઘરની બહાર કાઢી મૂકીશ. એટલે વિચારી લે કે તું જાતે જાય છે કે હું મહેનત કરું. બા, તમે શું કામને હાથ ધોઈને ભાભીની પાછળ પડી ગયા છો? સંતાન આપવું ન આપવું એ તો માતાજીના હાથની વાત છે, એમાં ભાભીનો કાંઈ વાંક નથી. અને બસ હવે તું આટલું બધું બકબક ન કર, અને તારી ભાભીનું ઉપરાણું લેવાની તારે કાંઈ જરૂર નથી. માતાજી 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 મંડાણી છે તે તું. અને તું હજી પણ કહું છું, જેટલો બને એટલો જલ્દી વિચાર કરી લેજે મારો કેશવ આવે એ પહેલા. ભાભી, તમે ચિંતા ના કરો, બાને તો બોલવાની ટેવ છે, તમને ખબર જ છે ને. તમે માતાજી ઉપર શ્રદ્ધા રાખો, બધું સારું થઈ જશે. તમે માતાજી પર શ્રદ્ધા રાખો. માતાજીએ ઘણાના વાંઝિયા મેળા દૂર કર્યા છે, તો તમારા પણ કરશે. એ અવશ્ય તમને સંતાન આપશે.
હે માં ચામુંડા, હવે મને એવું લાગે છે કે મારે કૂવો પૂરવાનો વારો આવશે. મેં તારી આટલી પૂજા કરી, આટલી અર્ચના કરી, મને નથી લાગતું તે મારી પ્રાર્થના સાંભળી હોય. આજે હવે હું કૂવામાં પડીને આત્મહત્યા કરી લઉં છું. આના સિવાય બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. મારો બાપ ગરીબ છે, વૃદ્ધ છે, અને જો હું પાછી જઈશ ને તો મારો બાપ આઘાત સહન નહીં કરી શકે માં. અને જો અહીંયા રહીશ ને તો મારી સાસુ મને ચેનથી જીવવા નહીં દે. માં, તું જ કઈક રસ્તો બતાવ મને, તું જ રસ્તો બતાવ. બેટા, કેમ રડે છે? શું દુઃખ છે તને? માં, તમે કોણ? બેટા, હું જે હોઉં તે, પણ તું તારું દુઃખ કે ને, કે શું છે? મારું દુઃખ તમને કહીને શું થવાનું? મારી માં ચામુંડ મારું નથી સાંભળતી તો તમે શું કરી શકવાના હતા? તું માં ચામુંડાને પૂજે છે તો એના પર શ્રદ્ધા રાખ ને, એ તારા દુઃખ જરૂર દૂર કરશે. મારી હું નાની હતી ને ત્યારથી આ ચામુંડાની ભક્તિ કરું છું, પૂજા કરું છું, પણ હવે મને નથી લાગતું કે માતાજી મારી વારે આવશે. કોણ કહે છે કે માં ચામુંડા તારી વારે નથી આવતા? દીકરી, મારી સામે જો, ચામુંડા તારી સામે ઊભી છું. માં, તમે મારી વારે આવ્યા મારા દુઃખ ભાંગવા માટે? હા દીકરી, તારા નસીબમાં સંતાન સુખ નથી, પરંતુ હું તને એ સુખ આપીશ. જા, આજથી 9 મહિના અને 9 દિવસે તારા ઘરે દીકરાનો જન્મ થશે. દીકરી, તું મારી ભક્ત છે. હું મારા ભક્તોને ક્યારેય હેરાન નથી કરતી. મારા ભક્તોના દુઃખમાં જ મારું દુઃખ છે અને એમના સુખમાં જ મારું સુખ છે. તને ગણી કમામાં બસ જેવી રીતે મારું દુઃખ ભાંગ્યું ને એવી જ રીતે મારા જેવી બધી અભાગણીઓના દુઃખ ભાંગતા રહેજો. કોઈને વાંજિયાપણું ના આપતા માં, કોઈને વાંજિયાપણું ના આપતા. હે માં, તમારો લાખ લાખ પાળ માનું. બા, તમારા માટે ખુશખબર છે. અરે હું ખુશ ખબર છે બોલ ને. એ ઓલી અભાગણી તો કોઈ દી આપણા ઘરમાં ખુશ ખબર લાવવાની નથી. તું કે હવે. તમે અત્યાર સુધી જે ખુશખબર ઈચ્છતા હતા ને એ થવા જઈ રહ્યું છે. સોનલ માં બનવાની છે અને તમે દાદી. અરે તું હું વાત કરસ? એ કોઈ દી જોયું છે કે થોડના ઝાડ ને કરણના ફૂલ આવ્યા હોય? એ હું માનતી નથી. તને છે ને કોઈ ખોટા સમાચાર દીધા છે. અને તારી વહુ દીકરો જણશે એ આશામાં કોઈ દી રહેતો નહીં. એ ઈ વાંજણી કોઈ દી માં નથી થવાની. અરે બા, હું સાચું કહું છું. અરે સોનલને સાક્ષાત ચામુંડા માએ દર્શન આપ્યા છે અને એમણે એ પણ કહ્યું છે કે સોનલને 9 મહિને 9 દિવસે પુત્ર જન્મશે. હે ભગવાન, હવે હું મારે તને કેવું? એ ચામુંડા માં કઈ આમ રસ્તે રખડતા છે કે કોઈને નહીં ને સોનલ ને આવીને કહી ગઈ કે તારે 9 મહિને 9 દિવસે પુત્ર જન્મશે? હવે સાંભળ્યા કર ને બધું. તારી વહુ ચામુંડા માની એવડી મોટી ભગત છે કે એને સાક્ષાત દર્શન આપે. બા, તમે માનતા કેમ નથી? આ વાત એકદમ સાચી છે. સોનલ કોઈ દિવસ ખોટું ન બોલે. બા, તમે કેમ ભાઈની વાત માનતા નથી કે ભાભી થોડાક ખોટું બોલે અને આવી વાત ખાસ કરીને ખોટું ના બોલે? એ તને કાંઈ ખબર પડતી નથી. તું ને કેશવ હાવ ભોળા છો. એ એના નાટક કેવા છે તું એમ માને છે કે એ બધું સાચું બોલે છે? એ જોયા કરજો આગળ આગળ. આ બધા છે ને અહીંયા વાલા થવાના નાટક છે એના, બીજું કાંઈ નથી. બા, તો તમે જ કયો, ભાભી આવા બધા નાટક કરે શું કામ? ઈ નાટક કરે હું કામ? હું એને ઘરમાંથી કાઢી ન મૂકું ને આના બીજા લગ્ન ન કરાવી દઉં ને એટલે ઈ આવા નાટક કરે છે બધા. નહીં બા, નહીં. સોનલ આવું ખોટું તો ક્યારે ન બોલે. મને સોનલ ઉપર પૂરો વિશ્વાસ છે. બા,
2-4 મહિના થાય ને એટલે ખબર પડી જશે. ભાભીનું પેટ તો દેખાશે ને, બસ તો પછી. જો કેશવ, તારી વહુ આ બધા જૂઠાણા કરતી હશે ને જૂઠું બોલતી હશે ને તો વખત આવે હું એને ધક્કા મારીને બહાર કાઢી મૂકીશ. ત્યારે તું મને કઈ કહેતો નહીં ને, મને રોકતોય નહીં. કહી દઉં છું. હા, આ તો છે ને તારી શરમે મેં એને અહીંયા રાખી છે. હજી સુધી મેં કઈ કર્યું નથી. બાકી હું એને અહીંયા રાખું જ નહીં. ઈ છપ્પર પગે મારા ઘરમાં જોઈ જ નહીં. બા, હવે ક્યાં જાજી વાર છે? ખાલી 4 મહિનાની વાત છે ને. 4 મહિના જવા દ્યો, બધું સામું આવું જશે અને બધી ખબર પડી જશે. સોનલ નું નામ આવે અને આપણે કંઈક બોલીએ એટલે કેવું એનું મોઢું ઉતરી જાય છે. કોણ જાણે હું જાદુ કરી નાખ્યો છે ઓલી આના પર. બા, ભાભી તો છે ને સારા જ છે. કેટલું તમારું ધ્યાન રાખે છે. એ તું જે કહે છે ને કે એનામાં તો આ ગુણ છે ને ઓલા, એનામાં લાખ ગુણો હોય પણ જો મને જે જોઈએ છે એ આપી ન શકતી હોય ને તો એ બધા ગુણ ઉપર પાણી ફરી વળે. સમજી લેજે. અને તું સમજ તો ખરી કે મા બાપ દીકરા દીકરીઓના લગ્ન કરાવે શું કામ? કે આવે લગ્ન થાય એટલે એ લોકોને એક જ આશા હોય કે ઘરમાં એક નાનું છોકરું આવે. પણ આ તો કઈ એવું આપી નથી શકતી તો પછી મને એ હારી લાગે જ કેવી રીતે? બા, તમે એકને એક વાત શું વારંવાર કરો છો? 4 મહિના પછી બધી ખબર પડી જશે ને, બસ તો પછી. તું 4 મહિનાની વાત કરે છે? 4 વર્ષથી હું રાહ જોઉં છું કે ક્યારે મારા ઘરમાં નાનું બાળક કિલકારી કરતું આવે, પણ હજી સુધી તો મળ્યું નથી. હાલ હવે 4 મહિના વધારે જોઈ લઈએ. હા, બસ એમ. ચાલો હવે જમી લ્યો. હા, તું જા, હું આવી. થાળી કાઢ. હે ભગવાન, થાકી ગઈ છું. કોણ જાણે ક્યારે મને આ બધા સારા સમાચાર સાંભળવા મળશે કે મારા ઘરમાં નાનું બાળક કિલકારી કરે છે. મારું તો એ બધું સપનું જ રહી ગયું. વાહ, ખુશ ખબર લાવી છું. ખુશ ખબર. શું છે? તમે દાદી બની ગયા અને હું ફઈ બની ગઈ. શું વાત કરે છે? હાશ, આખરે ભગવાને મારી પ્રાર્થના સાંભળી કરી. મારા ઘરમાં એક રમતું ભમતું રમકડું કિલકારી કરતું રમકડું આવી ગયું. હે ભગવાન, તારો જેટલો પણ આભાર માનું ને એટલો ઓછો છે. સાચું કહું, આખરે મારા પરિવારનો વારસ અને વંશ મળ્યો ખરો. હવે હું એને ખૂબ રમાડીશ મારા દીકરાને. આજે તો ખુશી કઈ માતી નથી. બા, ભાભીને દીકરો નહીં દીકરી જન્મી છે. હે? દીકરી? આખર મને ખબર જ હતી કે આ વાંજણી આપણા ઘરમાં વંશ અને વારસ આપશે જ નહીં. 100% ખબર હતી. આ આપણા ઘરનો વંશ કાઢવા આવી છે. કોણ જાણે કયા જન્મનો બદલો લે છે આપણી સાથે. 5 વર્ષે એને છોકરું આપ્યું અને એ પણ દીકરી આપી. દીકરો. બા, આવા ખુશીના મોકા ઉપર આવું શું કામ બોલો છો? અરે દીકરો હોય કે દીકરી, શું ફરક પડે છે? ભગવાને સંતાન આપ્યું એ જ મોટી વાત છે આપણા માટે. અરે આપણે તો ભગવાનનો આભાર માનવો છે. એની કૃપા થઈ છે આપણા ઉપર. શું ધૂળ કૃપા થઈ? અરે દીકરી તો છે ને પારકું ધન કહેવાય. એનો ટાઈમ થશે ને એટલે ઈ તો સાસરે જતી રહેશે. પણ દીકરો હોય તો એની પાછળ તારું નામ લાગે, આપણા વંશનું નામ લાગે. ઈ તું સમજતો કેમ નથી? દીકરાની જરૂર હતી મને, દીકરાની. બા, ભગવાને જો દીકરી આપી છે ને તો ભવિષ્યમાં દીકરો પણ આપશે. અરે ભરોસો રાખો માં ચામુંડ ઉપર. તું તો એમ કહેતો હતો ને કે એને તો ચામુંડામાં હાજરા હાજર છે અને એને વરદાન પણ આપ્યું કે તારા ઘરે અને તારે ખોળે દીકરો આવશે. ક્યાં છે? જા કે તારી વહુને ચામુંડામાં એને હાજરા હાજર છે ને તો એને દીકરી આપી છે ને તો એના વરદાનથી એ દીકરીમાંથી દીકરો બનાવી દે. તમે કેવી વાતો કરો છો? શું બોલો છો? તમને ખબર છે ને આજ સુધી હું ક્યાં નથી સાંભળ્યું કે માતાજીએ દીકરી આપી અને એમાંથી પાછો દીકરો પણ કરી દે. કેશવ,
માતાજી તો સાક્ષાત શક્તિ કહેવાય અને એ કહે છે ને કે એને તો હાજરા હજુર છે, તો પછી એ દીકરીમાંથી દીકરો કરી જ શકે. જાને એને કે બા, તું જે માંગણી કરે છે ને તે કોઈ કાળે શક્ય નથી. કેમ કેમ શક્ય નથી? તારી વહુ તો એમ કહે છે ને કે ચામુંડા માં એને સાક્ષાત હાજરા હજુર છે, તો પછી એ દીકરીમાંથી દીકરો બનાવી જ શકે. પણ બા, દીકરો હોય કે દીકરી, એ છે તો આપણું સંતાન જ ને. અને જો એમાં ભેદ કરશું તો આપણે જ પાપના ભાગીદાર થઈએ. અને કેશવ, મારી વાત પણ સાંભળ. જો આપણે આપણા વંશને આગળ ન વધારી શકીએ ને તો એના જેવું મોટું પાપ પણ કોઈ નથી. આપણા પૂર્વજોને આપણે શું મોઢું બતાવીએ? બા, આપણા પૂર્વજોને તો દીકરા કરતા દીકરી વધારે વાલી હતી. બા, આપણી ઘરે લક્ષ્મીનો જન્મ થયો છે. આવા શુભ દિવસે તમે શું કામ દિવસ ખરાબ કરો છો? તારી વહુ એમ કહે છે ને કે એને ચામુંડામાં સાક્ષાત છે, તો પછી જાને તો એને કેને કે એ દીકરીમાંથી દીકરો બનાવી દે. ભાઈ, બા એમ નહીં માને. તું જા અને ભાભીને કે એટલે બાના મને શાંતિ થઈ જાય. બા, દીકરો હોય કે દીકરી, શું ફેર પડવાનો છે? દીકરી પણ અત્યારે દીકરો બનીને જ રહી છે ને. બસ, આ બધું તારે મને સમજાવવાનું ને શીખવાડવાની જરૂર નથી. હું તારા કરતા મોટી છું, તારા કરતા 70 દિવાળી મેં વધારે જોઈ છે, એટલે મારી સામે છે ને તું આ બધી વાતો કરતી જ કહી દઉં છું. હે ચામુંડામાં, તમે મારી આ કેવી પરીક્ષા લઈ રહ્યા છો? મને સંતાન તો આપ્યું, અને સંતાનમાં તમે દીકરી આપી. મને દીકરી આપીને તો મને કોઈ વાંધો નથી, પણ મારા સાસુને દીકરાની ભૂખ છે. એમને એમના વંશનો વારસદાર જોઈએ છે. હે માં, તમે મારું દુઃખ તો ભાંગ્યું, પણ અડધું જ ભાંગ્યું. દીકરી, તું વિલાપ ના કર. મેં તને દીકરી આપી છે ને, જો એનાથી તારા સાસરિયાને સંતોષ ના હોય ને તો હું તને દીકરો આપું છું. દીકરી, લે આ ચૂંદડી. દીકરી, આ ચુંદડી તારી દીકરી ઉપર ઓઢાડી દે અને પછી એ ચુંદડી લઈ લે. તારી દીકરીનો દીકરો થઈ જશે. ચામુંડા માત કી જય. મારા ઘરે દીકરો આવ્યો. બા, આવ્યો. તમારે દીકરો જોઈતો હતો ને? હા, એને સુવા દે, સુવા દે. જેટલો તમારો ઉપકાર માનું ને એટલો ઓછો છે. મારી માં, તમે મારા માટે તો હાજરા હજુર છો. દીકરી, આમાં ઉપકાર ન માનવાના. તું તો મારી પરમ ભક્ત છે. તું જ્યારે જ્યારે મને યાદ કરીશ ને હું તરત જ હાજર થઈ જઈશ. માં, હું એક માં છું, તો એક વંશ તો ઈચ્છું જ ને. તો એના માટે મેં મારા વહુને જાણે અજાણે બહુ તકલીફ આપી છે, બહુ એને હેરાન કરી છે. માં, મને માફ કરજે, પણ આજે હું બહુ રાજી છું, બહુ ખુશ છું. મેં મારી વહુ પાસે ન માગવાનું માગ્યું છે અને એના માટે હું ગુનેગાર છું. તમે મને જે પણ સજા આપશો એ હું સ્વીકારી લઈશ. દીકરી, જગતની દરેક વહુને સંતાન થવું અને ન થવું એ તો એના નસીબને આધીન હોય છે. માટે તમારે વહુને આ રીતે દુઃખ ન દેવું જોઈએ. આ જગતમાં હરેક જીવ મેં જ આ ધરતી પર મોકલ્યા છે. કોને નર બનાવવા અને કોને નારી બનાવવી એ હું બહુ સારી રીતે જાણું છું.
અને આ જગતમાં બધા જ જીવોને યોગ્ય ન્યાય મળે એવું જ હું કરું છું. જો બધાને નર બનાવું તો પણ આ દુનિયા ન ચાલે અને બધાને નારી બનાવું તો પણ આ દુનિયા ન ચાલે. એટલા માટે હું આ દુનિયાને સમતોલ રાખવા માટે અમુક જીવોને સ્ત્રી અને અમુક જીવોને પુરુષ બનાવું છું. માટે ક્યારેય કોઈ જીવ પર અણગમો નહીં કરવાનો. બધા જ જીવ મારા જ મોકલેલા છે એવું સમજી અને બધા જ જીવોનો સ્વીકાર કરવાનો. હા માં હા, હવે હું ક્યારેય મારી વહુને દુઃખ નહીં દઉં અને હંમેશા હું એને મારી દીકરીની જેમ રાખીશ. બોલો ચામુંડા માત કી જય.